થરામાં લાગણીસભર ક્ષણો વચ્ચે ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિદાય. શહેરની પીએમ શ્રી થરા અનુપમ પ્રાથમિક શાળા નંબર 2 ખાતે આજે એક યાદગાર અને ભાવાત્મક દ્રશ્યો સર્જાયા, જ્યાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રીમતી બિંદેશ્વરી દેવી ઝાલાના માર્ગદર્શન હેઠળ કુલ 129 વિદ્યાર્થીઓએ તેમના શાળા જીવનના અમૂલ્ય ક્ષણોને યાદ કરી વિદાય લીધી. વિદ્યાર્થીઓના ચહેરા પર એક તરફ આગળ વધવાનો ઉત્સાહ હતો, તો બીજી તરફ શાળા છોડવાનો હળવો સંવેદનાત્મક સ્પર્શ પણ જોવા મળ્યો. આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે અલર્ટ ગ્રુપ થરા કાંકરેજ નગરપાલિકાના કોર્પોરેટર શ્રી રાકેશભાઈ શાહ તેમજ મયંક ટ્યુશન અને પાર્થ કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલક ઉમેદભાઈ રાવળ દ્વારા વિદ્યાર્થીઓને નાસ્તો, શૈક્ષણિક કીટ, બોલપેન, સ્ટીલ બોટલ, માળા અને કુંડા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા, જે ક્ષણે સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું. કાર્યક્રમ સંચાલન શ્રી નાગજીભાઈ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સેમાભાઈ આશીભાઈ મોરવાડિયા, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી જિગ્નેશભાઈ પટેલ, શ્રીમતી શંકુબેન પટેલ અને અંકિતાબેન દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે માર્ગદર્શન અને પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારના તમામ સભ્યોએ ઉમદા આયોજન અને મહેનત દાખવી હતી. આ દીક્ષાંત સમારંભ માત્ર વિદાય નહીં, પરંતુ નવા સપનાઓની શરૂઆતનો સંદેશ આપતા યાદગાર પ્રસંગ બની રહ્યો. અહેવાલ ઓમ પુરી ગોસ્વામી, બનાસકાંઠા, વાવ, થરાદ.